અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે। મહિલાઓ હવે પુરુષોનો ખંભે ખંભો મિલાવી અને રોજગારી મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંભારિયા ગામના આ 5 મહિલાઓ છે કે જેઓ પોતાના નિવાસ સ્થાને મિની નર્સરી બનાવી અને રોજગારી મેળવી રહ્યા છે, જેઓને આજુબાજુના વિસ્તારમાંથી ઓર્ડર મળે છે અને મહિલાઓ આ મિની નર્સરી ચલાવી રહ્યા છે। મારું નામ મનીષાબેન છે, ગામ કુંભારિયા। અમે 10 બહેનોનું મંડળ છીએ અને અમે બધા રોપા ઉજેર કરીએ છીએ। રોપામાં અમે બધા અલગ અલગ રીતે રોપા ઉજેર કરીએ છીએ અને અમારે જે માંગ હોય, ઓર્ડર હોય એ રીતે ઉજેર કરીને અમે આપીએ છીએ। કેટલા પ્રકારના રોપા છે? રોપાના નામ શું? રોપાના નામ સીતાફળી છે, પછી આંબળા છે, લીંબુ છે, જમરૂખ છે, પછી પોપૈયા છે, એ રીતના બધા આંબા। રોપાના ભાવ 20 થી શરૂ થાય તે 150-200 સુધીના રોપા હોય અમારી પાસે। કેટલું વેચાણ થાય છે? વેચાણ ઘણું થઈ જાય, અમારે બધાની મજૂરી નીકળી જાય 10 બેન। તમારું નામ શું ને હાલમાં તમે જે આખા રોપા ઉછેર કરો છો ને ઈ વેચાણ કરો છો, આનાથી તમે રોજગારી મેળવો છો? કઈ રીતની રોજગારી મેળવો છો? કેટલી રોજગારી મળે છે? ક્યાં રોપા વેચો છો? વાત કરો નાખી। હવે મારું નામ રાધિકા પરમાર છે અને મારું ગામનું નામ છે કુંભારિયા। આજીવિકા નવદુર્ગા મંડળ છે મારા મંડળનું નામ। 10 બહેનો છે। 10 બહેનોમાં અમે જે રોપા ઉછેર કરીએ છીએ ને એમાંથી અમને મહિને 10,000 રૂપિયા પગાર પડી રહી છે, જેથી કરીને અમારે બહાર મજૂરીએ જવું પડતું નથી। આવો વિચાર કઈ રીતે એવો ભેગું થયું? હવે આ મંડળમાં અમને જે ગામના બધા મંડળ હાલતા હોય એમાં જીજ્ઞાબેન છે, માધવીબેન છે, એ બધા અમને સપોર્ટ કર્યો ને કે મંડળવાળા બહેનોએ કે તમે આ રીતના કરો એટલે કે તમારે કઈ બહાર મજૂરીએ જવું ન પડે। રોપાથી જ રોજગારી હાલે? હા, રોપાથી જ રોજગારી હાલી રહી છે। ક્યાં ક્યાં રોપા છે? રોપામાં તો આપણી પાસે આંબા છે, પછી જે તમે ઓર્ડર આપો એ પ્રમાણના રોપાનો અમે ઉછેર કરી દઈએ એમ। બાકી ઉછેર થાય બધા રોપાનો કરીએ અમે। કેટલી વાર્ષિક આવક થઈ જતી છે? વાર્ષિક આવક અંદાજે તો બધો ખર્ચ કાઢતા બધી બહેનોને 10,000 પગાર પડી રહે એટલી આવક થાય છે એમ। અમરેલી જિલ્લાના મહિલાઓ હવે નર્સરી વડે આવક મેળવી રહ્યા છે। અત્યાર સુધી પુરુષો નર્સરીનું કામ કરતા હતા, પરંતુ હવે ધીમે ધીમે અમરેલી જિલ્લાના મહિલાઓ પુરુષોના ખભે ખભો મિલાવી અને રોજગારી મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંભારિયા ગામના મહિલાઓએ સોપારી, આંબા તેમજ અલગ અલગ ફૂલ છોડ તેમજ બાગાયત વિભાગના તમામ રોપાની નર્સરી કરી 10,000થી વધુની આવક મેળવી છે।